મિત્રો, શું તમને ક્યારે એવું લાગે છે કે તમે મહેનત તો ખૂબ કરો છો પણ નસીબ સાથ નથી આપતું? શું ક્યારે અંધકારમાં રસ્તો નથી મળતો? આજે હું તમને એક એવી વાર્તા કહીશ જે તમારા જોવાનો નજરિયો બદલી નાખશે. એક પ્રખ્યાત ચિત્રકાર હતો. તેના ચિત્રો સુંદર હતા પણ તેને સફળતા મળતી નહોતી. નિરાશ થઈને એક સંત પાસે ગયો અને કહ્યું, મહારાજ, મારું નસીબ જ ખરાબ છે. સંતે તેને એક ખાલી કેનવાસ આપ્યો અને કહ્યું, તારી નિરાશાને આમાં ઉતાર. ચિત્રકારે કાળા અને ડરામણા રંગોથી એક અંધકારમય ચિત્ર બનાવ્યું. સંતે હસીને કહ્યું, હવે આમાં એક નાનકડો દીવો દોર. જેવો ચિત્રકારે પીળા રંગથી દીવો દોર્યો, આખું દ્રશ્ય બદલાઈ ગયું. જે અંધકાર પહેલા ડરામણો હતો તે હવે દીવાના પ્રકાશને કારણે શાંત અને મનમોહક લાગવા માંડ્યું. મિત્રો, જીવન પણ આ કેનવાસ જેવું છે. મુશ્કેલીઓનો અંધકાર તો રહેશે જ, પણ જો તમે તમારી આશા અને સખત મહેનતનો એક નાનકડો દીવો પ્રગટાવશો તો એ જ અંધકાર તમારી સફળતાની સુંદરતા વધારશે. યાદ રાખો, અંધકારને ગાળો આપવા કરતાં એક નાનકડો દીવો પ્રગટાવવો હંમેશા શ્રેષ્ઠ છે. જો આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો. અને આવી જ વધુ પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.